આવડું મોટું વંડાલી હોય. आज की कहानी में 3 भेड़ है, एक मोर है. 6 लाख रुपया वसूल है वसूल है ना. તો આજનો બ્લોગમાં એવું છે કે આજે અમે જઈ રહ્યા છીએ એક લગ્નમાં. એક આમંત્રણ આવ્યું હતું. લગ્નમાં આપણું આ BMW લઈને જઈ રહ્યા છીએ, ગાડી લઈને નથી જઈ રહ્યા. इसको कहते हैं हाथी का बच्चा. तारो हाथ આવતો હોય છે કેમેરા આગળ. नहीं. કેવો હલકો ફૂલ જેવું લાગે ને. पर से वो वरी गयो અને હલકું ફૂલ જેવું. આવડું મોટું વંડાલી હોય. આમ જો ને મોટું હાથી જેવું. કેટલું પેટ્રોલ ખાતું હોય છે? આની કરતા ઓછું ખાય મમ્મી. આની ના ગાડી કરતા ઓછું ખાતું હોય છે. હાલો તમે જઈને આવી લગ્નમાં હો ને. તો આપણે જવા માટે રેડી થઈ ગયા છીએ. આ અહીંયા જઈને કપડાં ચેન્જ કરશે. બેગમાં કપડાને એવું લઈ લીધું છે અને હું તો આવી રીતના જ છું. યાદી રહી જશે કાયમ ક્યાં. આ બિસ્કિટ ખાવા આવતું તું ઓલું આવતું તો એનો છે. કોરિયાનું. કોરિયો પણ મરી ગયો. કેવું રહ્યું? પગ પડી ગયા મારા. ગરમ ગરમ હવા આવે નીચેથી ફૂલ તરસ લાગી હતી તો અત્યારે અમે ઊભા રહ્યા છીએ અહીંયા શેરડીનો રસ પીવા માટે. કેવો છે ને? કેવું રહ્યું? તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે સાંજના 7 ને અમે 5 વાગે અહીંયા પહોંચી ગયા હતા. પણ શું તડકો હતો. આ સાઈડનું લોકેશન છે બહુ જોરદાર લોકેશન છે. મસ્ત મસ્તના કેટલા મોરલા બેઠા છે. પણ બધા બૈરા લોકો છે એટલે હું સાઈડ નથી દેખાડી. આજનો તડકો તો એટલો ખતરનાક હતો ને કે રોડમાંથી આમ વરાળ નીકળતી હોય. 5 વાગે અમે પહોંચ્યા, પાણી પીધું, ઠંડુ પીધું, ત્યારે કાંઈક આમ શરીર આમ ઠંડુ થયું એવું લાગ્યું. અમારે જવાનું છે 5 કિલોમીટર આગળ સેટલા ગામમાં. ત્યાં લગ્નમાં આજે મારું ઇન્વિટેશન છે તે ત્યાં જવાનું છે. નજારો જોવો. તો ઘરેથી ફોન આવી ગયો છે. લગ્નમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. ભરાવાનું ચાલુ થઈ ગયું છે. વરઘોરો કાઢવાનો છે તો ત્યાં જવાનું છે. તો બાય ધ વે તમને એના સિનેમેટિક કેવા લાગ્યા? જો સનસેટ, જોરદાર સનસેટ થઈ રહ્યું છે. 4 મોર બેઠા. हेलो गाइस, आज की कहानी में 3 भेड़ है, एक मोर है. 4 મોર હે. आय, भेड़ नहीं देखाती? લે એને શું કહેવાય? भेड़. भेड़. ભેડ. भेड़ो. ઢેલ. એક ઢેલ ને એક મોર. ના, 3 भेड़. હમ. ઓલી એક મોર થી જાડી જાડી નથી? હા ઈ भेड़ હન પાત્રો હોની મોર હો. આ ઉડ્યો મોર ને. હા, ના 3 भेड़ હો. હા વિસુડીને ખબર ન પડતી કાંઈ. તમને ખબર ન પડતી. વિસુડી ક્યાં જઈએ આપણે? લગનમાં. The next day. ગુડ મોર્નિંગ સોડી. ગુડ મોર્નિંગ. કે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આમ દેખી કોને 8:30 થઈ ગયા છે અને અત્યારે અમે નીકળ્યા છીએ અહીંયા સિદ્ધસરથી. કેમ કે અત્યારે મારે ઘણી મામેરાની ખરીદી કરવા જવાનું છે. આ લોકોનું મામેરું ભરવાનું છે એટલે મામેરાની ખરીદી કરવાની છે. અહીંયાથી હવે આપણે જઈશું સીધું સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગર જઈને બધી ખરીદી કરશું. સવારના પોરમાં શું ટ્રાફિક ન મળે ને એટલે ફટાફટ પહોંચી ગયા. હવે ખરીદીનું કામ ચાલુ કરવાનું છે. ઘણું કામ બાકી છે. કપડાની ખરીદી પણ હજી બાકી છે. કપડાની ખરીદી પણ હજી નથી કરી. તો આજની તારીખમાં બધું પૂરું કરવાનું છે અને કાલ બપોરે પાછું નીકળવાનું છે લગ્ન માટે. હવે પહેલી વાર ચલાવે છે, જોઈએ છે કે કેવું આનું રિવ્યુ રહેશે. હા સર લંબા સેલ માર લંબા.
कैसा रहा सर हैं बढ़िया कितना 6 लाख रुपया वसूले वसूल तो है वसूले ना એ નારિયેલ કેદી આંખ્યું છે બાઇક નું એક્સિલેટર પકડ્યું વિસુડી રાઈડ પાડતી હતી ને વિસુડી તો રાજી ના થઈ ગઈ ગૌરવભાઈ હોન્ડા ઉડાડ્યું ગૌરવભાઈ હોન્ડા ચાલ તો બાઇક લેવરાય તો અંદર હા હું આગળની બ્રેક દબાવીશ એ ટાયર પકડીને ઊંચું કરશે થશે ઊંચું બ્રેક તો મારી બેન મૂકી દો તો ટાયર ફરી જાય આગી જા ચડી જવું આને ઘરની અંદર ચડાવ્યું એટલે રોટોના ચણા ચાવવા જેવું છે મિત્રો લાગી રહ્યું છે કે વહેલા મોડું આ પથ્થર અહીંથી નીકળી જવાનો છે બધું તો થઈ ગયું છે કેમ કે બાઇકનો વજન જ એટલો છે પાછળનું ટાયર ફરી ગયું હતું શું બાઇકની ધોલાઈ બી બાકી છે આખું મેલું કર્યું છે ધોવાનું બી બાકી છે આવીને ધોઈ શકો અત્યારે વાગી ગયા છે રાતના 10 અને અત્યારે હું કામથી જાઉં છું કંકાવટ મારા મામાના ઘરે જાઉં છું કપડાં લેવા માટે અહીંયાથી કંઈક 25 કિલોમીટર થાય મામાનું ઘર તો ચલો મામાને મળતા આવી મામાના હાલચાલ પૂછતા આવીને કપડાં લેતા આવીએ મારો દીજ ખરાબ ગયો એકદમ મોડો આને મોડો હું છેક 10 કિલોમીટર ઘરેથી આગળ પહોંચી ગયો મને ફોન આવ્યો કે મારે અત્યારે કપડાં સીવડાવવા જવાનું છે લગ્નના એક દી પહેલાં તો અત્યારે અમે તાંગધ્રામાં ક્યાંય મેર ન આવ્યો તો તાંગધ્રાથી 15 કિલોમીટર એક સેટું ગામડું છે રાજગઢ તો અહીંયા કાંક ઓળખાણ નીકળી હતી કે અમે સીવી દઈશું રાતોરાત તો અત્યારે અહીંયા જઈ રહ્યા છે બોલો કેવા મારા દી હું મામાના ઘરે મારા કપડાં લેવા જતો હતો અને અત્યારે પાછું 10 કિલોમીટર પાછો આવે નાનો ઊંચાયો એટલે મામાના ઘરે જવાનું તો હવે તો મેર નહીં આવે 10 તો આને વાગે રાજકોટથી રિટર્ન થાય છું એટલે અમારે 12 વાગી જાય છે મારા તો મને તો એવું લાગે મારે જૂના કપડામાં જ લગ્ન કરવા પડશે ના સવાર બાકી છે ને આપણે એટલે સવારે મામાને ઘરે જઈશું બસ તો વાગી ગયા છે 11 અને અમે અત્યારે રાજગઢથી રિટર્ન થયા છીએ અને અહીંયા પહોંચ્યા અમે પહેલી વખત અહીંયા આવ્યા હતા એટલે કાંતિભાઈને એમના ઘરના એમના મમ્મી પપ્પાએ અમારું સ્વાગત કર્યું આનું સ્વાગત કર્યું મતલબ આરતી ઉતારી ઘરમાં પગલાં તો પડેગા આરતી પગલાની વાર હજી તે તો જમણવાર મોટો ગોઠવવાનો એવું છે મતલબ જેથી પગલાં પડાવવાનું ગોઠવવાનું ત્યારે જમણવાર મોટો જમણવાર ગોઠવો છે એવું છે અત્યારે તો આ શું અમારે રાહ જો ઓચિતા ને આજ ઘરમાં કરી ગયું અત્યારે તો એવું બધું છે ને અત્યારે તો અમે અચાનકથી પહોંચી ગયા ને એટલે એમને હડાહડીમાં એમને કાંઈ ચાજુ ન કરી શક્યા ને એમને જોરદાર આયોજન છે એ માને છે બહુ અને મામેરાનો સામાન લેવાઈ ગયો બધોય હવે કપડાનું અહીંયા થઈ ગયું હવે બીજું કાંઈ પૂરું ને હવે કાલ સીધું લગ્નમાં ને બનાવો છો લગ્નનો વ્લોગ જ ખોર બનાવવાનો જ છે તો આજના વ્લોગમાં એટલું હતું તમને આ વ્લોગ કેવો લાગ્યો વ્લોગ સારો લાગ્યો વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મળીએ આપણે આવા નવા બીજા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય માતાજી વંદે માતરમ